આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કૃષિ સુધારાઓ ખેડૂતોને સશક્ત, બંધનમુક્ત બનાવશે અને નવા અધિકારો તથા તકો આપશે. મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું કે ટેકનોલોજીની મદદથી સંસ્કૃતિ ભાવનાત્મક ઉત્પ્રેરકતા રૂપે કામ કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આવતીકાલે 71 કરોડના ખર્ચે તૈયાર થયેલા 2 ફ્લાયઓવરનું ઈ-લોકાર્પણ કરશે અને ઇટી ગવર્મેન્ટ ગ્લોબલ સ્માર્ટ સિટીઝ ફોરમ દ્વારા અમદાવાદને બેસ્ટ સ્માર્ટ પાર્કિંગ અને બેસ્ટ સ્ટ્રીટ લાઇટ પ્રોજેક્ટનો એવોર્ડ મળ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે હાલમાં કરાયેલા કૃષિ સુધારાઓએ દેશના ખેડૂતો માટે સંભાવનાઓના નવા દ્વાર ખોલ્યા છે. बीते दिनों हुए कृषि सुधारों ने किसानों के लिए नई संभावनाओं के द्वार भी खोले हैं. बरसों से किसानों की जो मांग थी, जिन मांगों को पूरा करने के लिए किसी न किसी समय में हर राजनीतिक दल ने उनसे वायदा किया था, वो मांगे पूरी हुई है. काफी विचार विमर्श के बाद भारत की संसद ने कृषि सुधारों को कानूनी स्वरूप दिया. इन सुधारों से न सिर्फ किसानों के अनेक बंधन समाप्त हुए हैं, बल्कि उन्हें नए अधिकार भी मिले हैं, नए अवसर भी मिले हैं. इन अधिकारों ने बहुत ही कम समय में किसानों की परेशानियों को कम करना शुरू कर दिया है. આજે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધિત કરતા તેમણે કહ્યું કે જ્યાં જાગૃતતા છે ત્યાં જ જીવંતતા હોય છે. આ સાથે તેમણે અફવાઓથી દૂર રહેવા મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ખેડૂતોની વાત કરી તથા પરાલીની સમસ્યાના ઉકેલ માટે કાર્ય કરી રહેલા હરિયાણાના વિરેન્દ્ર યાદવની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ યુવાનોને અનુરોધ કર્યો કે તેઓ પોતાની આસપાસના ગામોમાં જઈને ખેડૂતોને ખેતીના નવા પ્રયોગો અને હાલના કૃષિ સુધારાઓ વિશે જાગૃત કરે. શ્રી મોદીએ કહ્યું કે संकटना समये संस्कृति खूब काम आवे छे. क्राइसिस में कल्चर बड़े काम आता है. इससे निपटने में अहम भूमिका निभाता है. टेक्नोलॉजी के माध्यम से भी कल्चर एक इमोशनल रिचार्ज की तरह काम करता है. घर बैठे दिल्ली के नेशनल म्यूजियम गैलरीज का टूर कर पाएंगे, जहां एक और सांस्कृतिक धरोहरों को टेक्नोलॉजी के माध्यम से अधिक लोगों तक पहुंचाना अहम है. वहीं इन धरोहरों के संरक्षण के लिए टेक्नोलॉजी का उपयोग भी महत्वपूर्ण है. પ્રધાનમંત્રીએ જાણીતા પક્ષીવિદ સલીમ અલી વિશે વાત કરતા કહ્યું કે તેમની 125મી જયંતિની ઉજવણી 12 નવેમ્બરથી શરૂ થઈ ચૂકી છે. તેમણે પક્ષી નિરીક્ષણના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કર્યું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્ર આવતીકાલે ગુરુ નાનક દેવનું 551મું પ્રકાશ પર્વ મનાવશે. તેમણે કહ્યું કે ગુરુ નાનકના ઉપદેશ વેન્કુવરથી વેલિંગ્ટન અને સિંગાપુરથી દક્ષિણ આફ્રિકા સુધી પ્રખ્યાત છે. તેમણે કચ્છમાં સ્થિત લખપત ગુરુદ્વારા સાહિબનો પણ ઉલ્લેખ કર્યો, જેને 2001ના ભૂકંપમાં ઘણું વધારે નુકસાન થયું હતું. શ્રી મોદીએ પોતાને ભાગ્યશાળી ગણાવ્યા કે આ ગુરુદ્વારાના જીર્ણોદ્ધારના પ્રયાસો માટેની જવાબદારી તેમના પર આવી હતી, જે પ્રયાસોને 2004માં યુનેસ્કો એશિયા પ્રશાંત વિરાસત ડિસ્ટિંક્શન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમણે વિડીયો કોન્ફરન્સથી આઈઆઈટી દિલ્હીથી લઈને આઈઆઈટી ગુવાહાટી સુધીની ઘણી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે અભ્યાસ પૂર્ણ કર્યા પછી પણ તેમણે પોતાની સંસ્થાઓમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે યોગદાન કરવું જોઈએ, જેનાથી હાલના વિદ્યાર્થીઓના અભ્યાસમાં સુધારો આવે. 5મી ડિસેમ્બરે શ્રી અરબિંદોની પુણ્યતિથિ મનાવવામાં આવશે. તે વિશે મોદીએ કહ્યું કે શ્રી અરબિંદોના વિચારોમાં ઘણું ઊંડાણ છે. તેમણે યુવાનોને આ મહાન વ્યક્તિત્વ વિશે વધુ જાણવા આગ્રહ કર્યો. શ્રી મોદીએ કહ્યું કે દેશે હવે કોવિડ-19ની રસી અંગે ચર્ચા શરૂ કરી દીધી છે, પરંતુ તેમણે લોકોને બેદરકારી ન કરવા આગ્રહ કર્યો અને કોરોના વિરુદ્ધ જંગ વધુ મજબૂત કરવા કહ્યું. બાબા સાહેબ આંબેડકરના 6ઠી ડિસેમ્બરે આવનારા પરિનિર્વાણ દિવસનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ નાગરિકોને અનુરોધ કર્યો કે તેઓ દેશ પ્રત્યે સમર્પણનો ફરી સંકલ્પ કરે અને સંવિધાન દ્વારા સોંપાયેલા કર્તવ્યોનું પાલન કરે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અમદાવાદમાં નિર્માણ પામેલા 71 કરોડ રૂપિયાના 2 ફ્લાયઓવરનું આવતીકાલે ઈ-લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ આ અવસરે ઉપસ્થિત રહેશે.
નેશનલ હાઇવે 147 પર સરખેજ ગાંધીનગર ચિલોડાના કુલ 44 કિલોમીટરના માર્ગને 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતરિત કરવાના તથા આ માર્ગ પર આવતા 4 રસ્તાઓ ઉપર 11 જેટલા ફ્લાયઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાઈ હતી. તદનુસાર 28 મીટરનો સિંધુ ભવન 4 રસ્તા ફ્લાયઓવર 35 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે. તેમજ સાણંદ જંકશન ફ્લાયઓવર બ્રિજ પણ 28 મીટરની લંબાઈ સાથે 36 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયો છે. આ બંને ફ્લાયઓવરના લોકાર્પણ આવતીકાલે સિંધુ ભવન 4 રસ્તા પાસે યોજાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. ઈટી ગવર્મેન્ટ ગ્લોબલ સ્માર્ટ સિટીઝ ફોરમ દ્વારા અમદાવાદને બેસ્ટ સ્માર્ટ પાર્કિંગ અને બેસ્ટ સ્ટ્રીટ લાઇટ પ્રોજેક્ટનો એવોર્ડ મળ્યો છે. સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડના સીઈઓ નીતિન સંગવાન સહિત 40 જેટલા નિષ્ણાંતોએ વિડીયો માધ્યમથી પેનલ ડિસ્કશન અને પ્રેઝન્ટેશનમાં ભાગ લીધો હતો. 100થી વધુ પ્રોજેક્ટ્સનું નોમિનેશન કરવામાં આવ્યું હતું. 6 જેટલા તજજ્ઞો દ્વારા અમદાવાદના આ પ્રોજેક્ટની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ ભારતનો પ્રથમ એવો સ્માર્ટ પાર્કિંગ એપ્લિકેશનનો પ્રોજેક્ટ છે જેને સામાન્ય જનતા સરળતાથી ઉપયોગમાં લઈ રોજબરોજની પાર્કિંગની સમસ્યાથી છુટકારો મેળવી તેનો લાભ લઈ રહેલ છે. હાલમાં અમદાવાદ શહેરમાં 15 લોકેશન્સ પર સ્માર્ટ પાર્કિંગ કાર્યરત કરવામાં આવેલ છે તથા ટૂંક સમયમાં 125થી વધુ લોકેશન્સ પર કાર્યરત કરવામાં આવશે. સ્માર્ટ લાઇટ કંટ્રોલર પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં 26,000 સ્ટ્રીટ લાઇટ માટે કુલ 14,200 કંટ્રોલર ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. જેના થકી એલઈડી સ્ટ્રીટ લાઇટને ટેકનોલોજી વડે સ્માર્ટ સિટી અમદાવાદના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે જોડીને સ્ટ્રીટ લાઇટને લગતી સુવિધાઓ જેવી કે લાઇટ શરૂ કરવી, બંધ કરવી, દૈનિક મેન્ટેનન્સની કામગીરી દરમિયાન ઉર્જાની બચત કરવી તેમજ અન્ય કામગીરી કરી શકાય. આ બંને એવોર્ડ સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અમદાવાદ શહેરના નાગરિકો માટે ગૌરવ અને પ્રોત્સાહનની વાત છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શીખ સમુદાયના નાગરિક ભાઈ બહેનોને આવતીકાલે ઉજવનારા ગુરુનાનક જયંતિના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી છે. શ્રી વિજયભાઈ રૂપાણીએ બંધુતા, સમરસતા અને પરસ્પર પ્રેમના ગુરુનાનક દેવજીના ઉપદેશને આત્મસાત કરવામાં આ પર્વ સમાજ સમસ્તને પ્રેરણા આપશે તેમ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું. મહીસાગર જિલ્લાના 7,000 ગરીબ દર્દીઓને સરકાર દ્વારા આપવામાં આવતી આયુષ્યમાન કાર્ડની સહાય હવે તે જિલ્લામાં મળી શકશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે લુણાવાડાના ધારાસભ્ય શ્રી જિજ્ઞેશભાઈ સેવકે રજૂઆત કરી હતી. જે અંતર્ગત આજે નીતિનભાઈ પટેલે મહીસાગર જિલ્લાના આયુષ્યમાન કાર્ડ ધરાવતા કાર્ડધારકોને લુણાવાડાની આયુષ હોસ્પિટલમાં સારવાર કરવાની મંજૂરી આપી હતી. જેને કારણે જિલ્લાના 7,000 લાભાર્થીઓને લાભ મળશે. જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના નવા આઈસીયુનું નવીનીકરણ પૂર્ણ થતાં આગામી સમયમાં લોકાર્પણ કરાશે. અમારા જામનગરના પ્રતિનિધિ જણાવે છે કે 3 મહિના પહેલા આ જ હોસ્પિટલમાં આગની ઘટના બનતા જૂની ઇમારત સ્થિત આઈસીયુ યુનિટ બળીને ખાખ થયું હતું. હવે ખાસ કરીને આગની ઘટનાને ધ્યાનમાં લઈને આઈસીયુ વિભાગમાં લાકડા કે અન્ય આગ લાગે તેવા મટીરીયલનો ઉપયોગ કરવાને બદલે ફાયર સેફટીના નિયમ મુજબ સ્ટીલનો ઉપયોગ કરાયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કૃષિ સુધારાઓ ખેડૂતોને સશક્ત બંધન મુક્ત બનાવશે અને નવા અધિકારો તથા તકો આપશે. મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું કે ટેકનોલોજીની મદદથી સંસ્કૃતિ ભાવનાત્મક ઉત્પ્રેરકતા રૂપે કામ કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આવતીકાલે 71 કરોડના ખર્ચે તૈયાર થયેલા 2 ફ્લાયઓવરનું લોકાર્પણ કરશે અને ઈટી ગવર્મેન્ટ ગ્લોબલ સ્માર્ટ સિટીઝ ફોરમ દ્વારા અમદાવાદને બેસ્ટ સ્માર્ટ પાર્કિંગ અને બેસ્ટ સ્ટ્રીટ લાઇટ પ્રોજેક્ટનો એવોર્ડ મળ્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.